આપી શકો તો હજી માખાવડથી 20 કેટલા 15 કિલોમીટર આવી ગઈ ગાડી તો હજી તમે એક ટિકિટ નથી આપી. તો પૂરા પૈસા લઈ લો તમે. તમે આ ક્યારના બધાને જોવું આખી બસમાં બધા બેઠા એક તમે ટિકિટ આપી નથી. તો આપી જ દેવાની હોય. આ વિડીયો રેવા દો. નંબરની બસ છે. તમારો નિયમ શું આમાં લખેલો હોય જોઈ લો તમે પેલા. આ કેટલા બધા તમને બધાને ટિકિટ આપી છે કોઈને? તમને ટિકિટ આપી ભાઈ? તમને આપી કાકા ટિકિટ? તો ભાઈ શું કેમ તમે ઓછા પૈસા લઈને શું કેમ ધંધો કરો? હા મેં એટલે તમે મોવડી ચોકડી માખાવડ થી કેટલા કિલોમીટર થાય? 10 કિલોમીટર 15 કિલોમીટર થાય ને. તો મોવડી ચોકડી આવી ગઈ બરાબર. તો અત્યારે તમે ટિકિટ આપો. એનું રીઝન શું એમ? એમ નહીં, જે હોય તમે મને વાત કરો. એમાં તમને તકલીફ શું હોય ટિકિટ દેવામાં એ કયો ને. કસ્ટમર નો કઈ ન હોય એમાં તમારે તોડ પાણી થાય એક શું થાય છે એવી રીતે એ મને કયો ને તમે. તમે ભાઈ જવાબ આપો. હવે તમે ટિકિટ આપો એ નહીં મેળા આવે. એમ જવા દેવાનું ન હોય ભાઈ. તમારે કઈ ફ્રી ઓફ તો હાલતી નથી. ગયો સરકારી હાલે ને તમને પગાર મળે કે નથી મળતો? મળતો હોય ને તો ટિકિટ આપણે આપી જ દેવી. શું કામ આની પેલા જયારે વચ્ચે બસ હાલતી હતી તમે દેવો ત્યારે તરત જ તમને ટિકિટ આપી દેતા. પણ તમે નવા છો એમ તો નવા હોય તો તમને આના બસના રૂલ્સ ની તો ખબર હોય ને કંડક્ટર ની. એમ ડ્રાઈવર હલાવે તો ડ્રાઈવર ને એ કે ગમે ત્યાં તો ઉભી ન રાખી એમ. તો હવે કરશું શું એમ? તમે ટિકિટ આપતા નથી. આપી દઈશ એમ. હવે તમે આવી ગયા પછી તમે એમ કહો છો કે હવે આપી દેવો. આ બધે તમને ટિકિટ ભાઈ ક્યારે આપે છે? અત્યારે રાજકોટ પહોંચ્યા ત્યારે ટિકિટ આપે છે ને. તમને રાજકોટ પહોંચ્યા ત્યારે ટિકિટ આપે એક પેલા આપી દીધી હતી. અત્યારે આવી ને ટિકિટ. બખાને માખાવડ થી મોવડી ચોકડી ના પૈસા કેટલા થાય કયો? તમે મોઢું અંતરાળો માં ભાઈ કેટલા થાય? 30 આપ્યા. કેટલા આપ્યા ભાઈ? હજી 20 રૂપિયા આપી દો. આપણે લીગલી ટિકિટ લઈ લ્યો. આપી દો. રેવા દેવાની જવા દેવાની વાત ન હોય. જે લીગલી વાત છે આપણે ક્યાંય ભાઈ ને કઈ અનલીગલી વાત કરી છે એમ. તમે ભાઈ 60 રૂપિયાની 2 ટિકિટ ફાડી દો. 40 રૂપિયા તમને આપ્યા છે ને કે નથી આપ્યા? નો આપ્યા હજી બીજા આપી દો. આ 20 રૂપિયા આપીને 60 ની ટિકિટ આપો. આ કેટલા નંબરની બસ છે? 100 નંબરની છે ને. ગાડી નંબર લઈ લે. તમે ભાઈ લીગલી હાલતા જાઓ. જે કઈ ટિકિટ થતી હોય ઓછા પૈસા તમે શું કામ લ્યો? તમારા ઘરના પૈસા નાખીને તમે કરશો તો તમારે જે ભાડું થતું હોય લીગલી એ તો તમારે લેવું પડે ને એમ. આમાં કોઈ મફત તો બેહવાના નથી. પૈસા દઈને બેહવાના હોય ને તો આપણે લીગલી ભાડું લઈ જ લેવાનું હોય. તમે ટિકિટ ફાડી દો. હાલો તમે નવા હો કંડક્ટરના. તમને બધા રૂલ્સ ની ખબર હોવી જોઈએ ભાઈ. ખબર ન હોય તો તમારે હે ને આમાં જોબ જ ન કરાય. ઉભા રહીજો ભાઈ. અલગ